સુરતમાં માથાભારે ચિરાગ ઘોટીનું 48 કલાકમાં બીજી વાર રિકન્સ્ટ્રક્શન. 2 દિવસ અગાઉ એસઓજી પોલીસે સિંગણપોર વિસ્તારમાં ચિરાગ ઘોટીનું કર્યું હતું રિકન્સ્ટ્રક્શન. ત્યારે સરથાણા પોલીસ મથકમાં પણ ચિરાગ ઘોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સરથાણા પોલીસે આજે ચિરાગ ઘોટીનું ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન. ચિરાગ ઘોટીના અત્યાચારોને લઈ હાલ એક બાદ એક અનેક ફરિયાદીઓ સામે આવી રહ્યા છે અને ફરિયાદ નોંધાવી રહ્યા છે. સિંગણપોર, સરથાણા, ચોક બજાર, કતારગામ જેવા વિસ્તારોમાં ચિરાગ ઘોટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ટ્રાવેલર્સના માલિક પાસેથી 2021માં 18 લાખ ઓછીના લીધા બાદ તેને પરત ના આપવાને બદલે બંદૂકની અણીએ ટ્રાવેલર્સના માલિકને ધમકાવ્યા હોવાથી માલિકે ફરિયાદ નોંધાવી. ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી છે. સરથાણા પોલીસે ચિરાગ ઘોટી અને તેના ભાઈ નિશાંત ઘોટીની ધરપકડ કરી તેઓને ઘટના સ્થળે લઈ જઈ દોરડા વડે બાંધી તેઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે.